જ્યારે આજે આઠમનો તહેવાર છે, જન્માષ્ટમી છે, ત્યારે રાજકોટમાં એક તરફ વરસાદ છે તે વરસી રહ્યો છે, બીજી તરફ વરસાદ વચ્ચે છે તે રથયાત્રા નીકળી છે રાજકોટના રાજમાર્ગો ઉપર। મવડીથી નીકળીને આ રથયાત્રા છે તે દર્શક મિત્રો, રાજકોટની પારંપરિક આ રથયાત્રા છે જે દર વર્ષે જન્માષ્ટમીમાં આઠમના દિવસે નીકળતી હોય છે, ત્યારે આ વર્ષે જ્યારે એક તરફ વરસાદ પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યું છે, ત્યારે વરસાદની વચ્ચે જ છે તે ભક્તોની આ જે યાત્રા છે તે નીકળી રહી છે। માફ કરજો, અમુક જગ્યાએ કોપીરાઇટના કારણે મારે મ્યુટ કરવું પડી રહ્યું છે, પરંતુ જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એકતાના જે દ્રશ્યો છે, મુસ્લિમો પણ આ રથયાત્રામાં સ્વાગત છે તે કરી રહ્યા છે। આ રાજકોટની જે એકતા છે, આ એકતામાં જ અખંડિતતા છે। જે રીતના મુસ્લિમો પણ આ રથયાત્રામાં જોડાયા છે। અરે હા મારો ભાઈ, મોટી ગાડીના કાફલા સાથે છે તે આ રથયાત્રાનું આયોજન જે રીતના કરવામાં આવ્યું છે, ચાલુ વરસાદ વચ્ચે પણ જે રીતના ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે ને ભક્તો હાલ ભક્તિમાં લીન થઈને જે રીતના રથયાત્રામાં જોડાયા છે। આ રથયાત્રાનો રૂટ ક્યાંથી ક્યાં સુધીનો છે? રથયાત્રાનો રૂટ આપણે મવડી ચોકડીથી ચાલુ થાય અને પેડક રોડ ઉપર આપણે જે બાલક હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે પૂર્ણ થતી હોય છે, આશરે 2 થી 3 વાગ્યા સુધીમાં। ત્યાં સુધીમાં રાજકોટના વિવિધ મુખ્ય માર્ગ ઉપર પ્રસ્થાન કરતી હોય છે। અંદાજે કેટલા લોકો છે તે આ રથયાત્રામાં જોડાયા છે? અંદાજે આપણે આ રથયાત્રામાં 3 થી 4 લાખ જેવા લોકો દર્શનોનો લાભ લે છે અને ચાલુ રથયાત્રામાં આપણે ઓછામાં ઓછા 60 થી 70 હજાર રથયાત્રામાં સહભાગી થયા છે। જે રીતના મુસ્લિમ પરિવારે પણ રથયાત્રાનું છે તે સ્વાગત કર્યું છે, શું કહેશો રાજકોટની એકતા વિશે આપ? રાજકોટની એકતામાં કંઈ ના ઘટે। હંમેશા અત્યાર સુધીનો ઇતિહાસ છે કે હંમેશા હિન્દુ અને મુસ્લિમ બધા સાથે મળીને રાષ્ટ્રનો વિકાસ કર્યો છે અને હંમેશા વિકાસ રાષ્ટ્રનો કરતા રહેશે, એવું જય શ્રી રામ। જે રીતના બીભાઈ આપ પણ આ રથયાત્રામાં જોડાયા ને રથયાત્રાનું સ્વાગત કર્યું, શું કહેશો રાજકોટની એકતા વિશે? રાજકોટમાં હંમેશા કોમી એકતા અને ભાઈચારો છે। આવા વરસતા વરસાદમાં પણ મુસ્લિમ સમાજે આ રથયાત્રાનું સ્વાગત કર્યું, એ જ દર્શાવે છે કે રાજકોટમાં કોમી એકતા અને ભાઈચારો હંમેશા રહેશે અને આ જીવન રહેશે। જે રીતે રથયાત્રાનું સ્વાગત કરે એ રીતે અમારો રાજ્યનું પણ હિન્દુ ભાઈઓ પણ સ્વાગત કરતા હોય છે। વરસ દરેક તહેવારો હળીમળીને ઉજવે છે, જેનો અનેરો આનંદ હોય છે।
જે રીતના આપ જોઈ રહ્યા છો, રથયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી રહી છે ને રાજકોટની એક આગવી ઓળખ રહી છે, જે એકતા છે તે અખંડિતતા છે. ત્યારે રાજકોટમાં હજુ સુધીમાં ગમે થયું હશે પણ રાજકોટની કોઈ દિવસ કોમી રમખાણ છે તે રાજકોટમાં મોટી થઈ હોય તેવા કોઈ દિવસ બનાવ છે તે નથી બન્યો. ત્યારે રાજકોટની જે રીતના વાત કરવામાં આવે તો આ રથયાત્રામાં અલગ અલગ જે રીતના રથો છે તે રાખવામાં આવ્યા છે, જે રીતના પ્રસાદી પણ છે તે બાંટવામાં આવી રહી છે. રથયાત્રામાં અનેક જેટલા રથો છે તે પણ રાખવામાં આવ્યા છે. અલગ અલગ જેટલા પણ ગ્રુપો છે રાજકોટના તે બધા જ આ રથયાત્રામાં છે તે જોડાયા છે. જ્યારે આજે જન્માષ્ટમીનો તહેવાર છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ લોકો છે તે આઠમને ઉજવી રહ્યા છે. જે રથયાત્રા નીકળી છે તેમાં જેટલા પણ લોકો સામેલ હોય તે લોકો માટે પ્રસાદીનું પણ જે રીતના આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદી પણ ચાલુ છે, અહીંયા રથયાત્રા પણ ચાલુ છે. જોઈ રહ્યા છો આપ, વરસાદ વચ્ચે પણ છે તે ભક્તોમાં ભક્તિ જે રીતના દેખાઈ રહી છે ને ભક્તો હાલ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો છે તે આ રથયાત્રામાં જોડાયા છે. સાથે સાથે પોલીસ બંદોબસ્તનો ચુસ્ત કાફલો પણ છે તે તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. જોઈ શકો છો એક ભાઈ છે તે ભગવાન શ્રી કૃષ્ણના પહેરવેશ ધારણ કરીને છે તે આ રથયાત્રામાં જોડાયા છે.